તો પછી તો માથું ચડી જશે એટલે બધું ના રાત છે પણ હાલો બહુ છે અવાજ બહુ માથું ચડી ગયું નાખી દે આની ના દેવા ત્યાં છે ને જબરો દીવાળો ત્યાં મૂકી દે જરૂર પડશે ને ભાઈ નાખશું ત્યાં જરૂર પડે કામ કરવાના છે તો જે પણ બહાર છે એ બધા પોતાનું સ્થાન ગ્રહણ કરો એટલે આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ કરીએ એ પહેલા જે પહેલગામમાં 26 લોકો મૃત્યુ પામ્યા છે અને પછી જે પણ જવાન આપણા શહીદ થયા છે એમની આત્માને સદગતિ મળે એના માટે આપણે દરેક જણ ઊભા થઈને 1 મિનિટનું મૌન પાડીશું ગણપતિ દાદાને યાદ કરીએ કોઈ પણ સારું કાર્ય કરીએ પહેલા આપણે ગણપતિ દાદાને યાદ કરી લઈએ આમ તો એમના ઘણા બધા શ્લોક છે પણ જે રજિસ્ટર્ડ ફીલ્ડમાં છે એ શ્લોકનું ઉચ્ચારણ કરી અને નિર્વા આપણને સંભળાવશે અને આપણે એની સાથે પઠન કરીશું ખૂબ સરસ નિર્વા હવે આપણે ગણપતિ દાદાને તો યાદ કરી લીધા પણ એમના પિતાશ્રી શંકરજીને પણ આપણે યાદ કરીએ નિખિલભાઈની કથામાં આપણે જ્યારે દક્ષ પ્રજાપતિની વાર્તા મેં જ્યારથી સાંભળી છે એટલે આપણે થોડા ગભરાઈએ પાર્વતી માતા તો આપણે મહાદેવજીને પણ વંદન કરીએ અને એમને આમંત્રિત કરીએ તો દરેક જણ મારી સાથે બોલો ઓમ નમઃ પાર્વતી પતયે હર હર શ્રી મોઢેશ્વરી માતાને વંદન કરીએ અને ઈષ્ટદેવ શ્રીનાથજીને નમન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ તો મમ્મી પપ્પાને વિનંતી કરીશ તથા સંધ્યાને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ગ્રીન સિગ્નલ આપે થોડા આ બાજુ ફરી જજો શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ સંપદા શત્રુમુનિ વિનાશાય ધવલભાઈ જેમ ખબર છે કે આપણે અહીંયા નિખિલભાઈ દ્વારા આધ્યાત્મિક સંગીતનો રસપાન કરવા માટે ભેગા થયા છીએ પણ આ કાર્યક્રમ જે શક્ય બન્યો છે થવા જઈ રહ્યો છે એના ઘણા બધા કારણો છે અને ઘણા બધા પરિબળોનું સંયોજન છે પણ એના જો મુખ્ય કારણો કહીએ તો એવા 4 થી 5 નિમિત્ત છે તો પહેલું અને મુખ્ય કારણ એ છે કે આને સંધ્યાને આનો આઈડિયા આવ્યો આપણે હરિદ્વારમાં જે ભાગવત કથા કરાઈ હતી અને એમાં પ્રથમ દિવસે જે ભજન સંધ્યાનું આયોજન થયું હતું એના વિડિયો હેતવિક વખતે જ્યારે યુટ્યુબમાં જોતી અને કહેતી કે શું આપણે આવું અમદાવાદમાં ના કરી શકીએ એટલે એ હજી બોલી મેં તો આમ લઈ જ લીધું પડવાય નહીં દીધું નીચે એ પછી અમે ઘણા બધા પ્રયત્ન કર્યા પણ આજે આ ચોગડ્યું
બેઠું છે. બીજું મુખ્ય કારણ અથવા તો એવું કહેવાય કે પરિબળ તો એ તમે બધા છો કે અમારા આમંત્રણનું માન આપ્યું અને અહીંયા તમારો સમય ફાળવીને ઉપસ્થિત થયા છો. તો તમારો દરેક જણનો ખૂબ ખૂબ આભાર. પોતાના માટે એકવાર તાળી પાડી દઈએ. ત્રીજું પરિબળ અથવા તો નિમિત્ત હેતુિત છે કે જેણે આપણને બહાનું આપ્યું આવું કંઈક કરવા માટેનું. ચોથું નિમિત્ત એવું છે તો આમાં ઘણા બધાને ખબર જ હશે કે આજે મારા મમ્મી પપ્પાનું એનિવર્સરી છે. એમના સફળ લગ્ન જીવનને 46 વર્ષ પૂરા થયા અને 47મા વર્ષમાં પ્રવેશ થયો છે. તો એ પણ એક નિમિત્ત આમાં સંયોજિત થયું છે. તો આપણે દરેક જણ એમને આગળના વર્ષોનું શુભેચ્છા પાઠવીએ અને આગળના વર્ષો એમના સુખમય અને તંદુરસ્ત જાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પાંચમું જે કહેવાય પરિબળ અથવા તો મુખ્ય કારણ કે જેના વગર આ કાર્યક્રમ શક્ય જ નથી એ છે આપણા આચાર્ય શ્રી નિખિલભાઈ જોશી કે જે આ સંગીત સંધ્યામાં પ્રાણ ફૂંકશે અને આપણને એનો આનંદ કરાવશે. જે લોકો આપણી સાથે હરિદ્વારમાં જોડાયા છે એમને તો ખબર જ હશે કે લગભગ બધા નિખિલભાઈને ઓળખતા હશે, પણ હું જણાવી દઉં કે એ પછી એમણે પોતાની લગભગ આશરે 50 ભાગવત કથાઓ કરી છે અને વ્યાસપીઠને શોભાવી હશે. હજી જસ્ટ હમણાં એક વીક પહેલા જ બાજુની સોસાયટી અદાણી પ્રથમમાં એમની ભાગવત કથા હતી. આજે પણ એ જસ્ટ ઉજ્જૈનથી ભાગવત કથા પૂર્ણાહુતિ કરીને આવ્યા છે. તો આવા વ્યસ્ત શેડ્યુલમાંથી આપણને સમય કાઢીને એમણે આપણને આપ્યો તો સૌપ્રથમ તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને તાળીઓના ગડગડાટથી વધાવીએ. તો હું સંધ્યાને વિનંતી કરીશ કે નિખિલભાઈનું ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી સ્વાગત કરે. હવે આજે આ જે 46th એનિવર્સરી છે મમ્મી પપ્પાની, તો હું સનત કાકાને વિનંતી કરીશ કે એમને બુકે આપી એમનું સન્માન કરે. મમ્મી પપ્પા અહીંયા આવશે. કથાઓ કરી છે એમણે એટલે વયોવૃદ્ધ નથી પણ જ્ઞાન વૃદ્ધ છે. તો હવે વધુ સમય ન બગાડતા હું નિખિલભાઈને વિનંતી કરીશ કે એમની સંપૂર્ણ ટીમથી આપણને અવગત કરાવે, એમના નામ અને કામથી અવગત કરાવે અને કાર્યક્રમનો દોરી સંચાર પોતાના હાથમાં લે. श्री श्याम सुंदर श्री यमुने महारानी की गोसाई जी परम दयाल की वल्लभ कुल परिवार की सत्य सनातन धर्म की ओम नमः पार्वती पतये हर हर श्लोक द्वारा तो गणेश जी ने वंदना करी. एक सुंदर स्तोत्र है भगवान संकटनाशन गणेश स्तोत्र आवो एનું ગાન કરી અને આગળ પ્રવેશ કરી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वर
सिद्धिविनायक नमो ओम गणपते नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया गणपते नमो नमः सिद्धिविनायक नमो नमः गानम्य शिरसादेवं गौरी पुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यं लंबोदरं पंचमं शरशं विगतमेव च सप्तमं विघ्नराजं धूम्रवर्णं ललाशयं नवमं हरचन्दनं दर्शनं तु विनायकं एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैकानि नामानि ईशं जपते गणपति स्तोत्रं सर्वेर्माशुद्धमलये संवत्सरेण सिद्धिं च लभते नाथ संशय अष्टभुजमणिजस्य लिखिताय समर्पये तस्य जपवित्सरिता गणेशस्य प्रसादः गणपते नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया गणपते नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया मंगलमूर्ति मोरया तो ઘણા બધા સુંદર ભગવાનના પદો છે એને આપણે અહીંયાથી ગાઈશું. તમે ઘણા બધા બેઠા છો. મોરારી બાપુ છે ને એમની કથામાં એવું કહે કે આપણે બધું જ બધાને ગમે ને એવું આ સંસારમાં જરૂરી છે નહીં. એટલે કદાચ કોઈ મારું કીર્તન તમને ન પણ ગમે તો કદાચ તમારે પર્ટિક્યુલર કોઈ સાંભળવું હોય કે મારે આ કીર્તન સાંભળવું છે તો અહીંયા સુધી આવીને મને કહી જજો. આવડતું હશે તો અવશ્ય હું ગાવાનો પ્રયત્ન કરીશ. આવો ભાવથી જે આ સુંદર ઉત્સવ આપણે આમને આવ્યો છે અને ભાવથી વધાવો છે ત્યારે आओ श्रीनाथ जी पधारो श्रीनाथ जी आओ श्रीनाथ जी पधारो रे श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी शंकेशो हे रूला शंकेशो हे रूला श्री यमुने मात जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी
ફૂલોની ક્યારીઓમાં તુલસીઓ વાવું આખી કરતા નૈનોમાં જાતી કરતા નૈનોમાં જાતી કરતા નૈનોમાં સુખનો નહીં પાર શ્રી આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી આવો શ્રીનાથજી પધારો શ્રીનાથજી આવો શ્રીનાથજી પધારો રે શ્રીનાથજી આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી મને પ્યારું લાગે મને પ્યારું લાગે ગુરુ પારું લાગે સૌથી વાલું લાગે શ્રીજી તારું નામ જન્મંદર મેં તો છોડી છોડી દીધા સગલા
બધાને કહેશું. ભગવાનનું નામ તમારા કાનમાં જાય એટલે તમારું સારું કરે કરે અને કરે. ઘણા બધા ગીતો છે કે જેમાં આપણે આનંદ કરવો છે. એટલે ગઝલો મારે દાદા અને દાદીને અહીંયાથી સમર્પિત કરવાની છે. શબ્દો કેવા છે? કલાકો બહુ ઓછી છે, સમયની જગ્યા વાંચી રાખે. હમણાં છૂટા પડવાનો સમય થઈ જશે, પછી પાછા ક્યારે મળીએ. આવો ભાવથી હસતા રહેજો. તમે રથને હાથો સદભક્તોને કાર્યા અસુર ગુણ સંહાર્યા. તમે પ્રેમ લક્ષણા થઈને સૌના પુર્યંતર પથરાયા. તમે પ્રેમ લક્ષણા થઈને સૌના પુર્યંતર પથરાયા. તમે રથને હાથો અનંત જગને. તમે રથને હાથો અનંત જગને નાખ્યા બહુ વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા સ્વરૂપ ન્યારા ન્યારા તન મન ધન હો વાર્યા. સ્વરૂપ ન્યારા ન્યારા તન મન ધન હો વાર્યા. મોલ મુખ ધરનારા મારી ભૂલ ના ભૂલનારા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા. શ્રી રાધે સદગુણના છો સ્વામી સર્વના અંતર્યામી. સદગુણના છો સ્વામી સર્વના છો અંતર્યામી. તમે અણુ અણુમાં છો કિંતુ તમે વિરાટમાં વસનારા. તમે અણુ અણુમાં છો કિંતુ તમે વિરાટમાં વસનારા. હે ધર્મ ધુરંધર તમે ગીતા ગાઈ. હે ધર્મ ધુરંધર તમે ગીતા ગાઈ. હે ધર્મ ધુરંધર ગીતા ગાઈ. ચક્ર સુદર્શન વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા.
બધા પદો તમે મારી સાથે ઢીંગલા તમુ ધ્રુજે હોય અહીંયા કેવો આકલો જો ચિત્રું ઢીંગલા તમુ ધ્રુજે કહેવાનો અર્થ કે પ્રેમથી અને ભાવથી કદાચ તમે કોઈને બોલાવો જરૂર આવે એ જ ગોડાનો જે ડાકોરથી બોલો દ્વારકા દર્શન કરવા માટે જાય એક સમય એવો આવ્યો હવે નથી જઈ શકે એમ પછી ભગવાનને કેવું પડી ગયું ભગવાન એની સાથે ડાકોર આવ્યા નરસિંહ મહેતા માટે 52 વખત આવ્યા તમારી મારી માટે એક વખત ના આવે ભગવાન તો કહે છે કે મારે આવું છે પણ હવે કોઈ એવી મીરા નથી કે હવે કોઈ એવો નરસિંહ મહેતો જે બધું મૂકીને નીકળી જાય કોઈ આમાંથી એવું કે ભલું થયું ભાંગી જંજાળ સુખે વજે સુશ્રી ગોપાલ કોઈ કે કોઈની પત્ની મરી જાય તો કોઈ પાછળ એવું કે ભલું થયું ભાંગી જંજાળ કોઈ કે ને દેવદાસ બની જાય એટલે કયું છે નરસિંહ મહેતા થવું બહુ અઘરું છે બહુ ભાવથી પણ આ પદ બધાને આવડતું જ હોય તો પ્રેમથી બધા મારી સાથે ગાવાનું એક વિરાજતા શ્રીનાથજી યમુનાજી રામાજી मारा घटमा घट मारे मारा घटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी
ફરી ફરી ના મળે એટલે કયો લાવો? કયો લાવો? પછી બીજી લાઈન છે વારે વારે માનવદેવ ફરી નહીં મળે. એ વાત પણ બહુ એમને સાચી કીધી. એટલે આવો લાવો જીવનમાં ફરી ફરી નહીં મળે. વારે વારે જીવનમાં માનવદેવ નહીં મળે. રામચરિત માનસમાં પણ એક સુંદર ચોપાઈ છે કે બરે ભાગ્ય મારું શું તનું પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. ગૌસ્વામી તુલસીદાસજી કહે છે કે અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે આ મનુષ્યનું શરીર મળે છે. આ બહુ કિંમતી છે, આને સમજવું જોઈએ. આજના લોકોએ આની કિંમત ક્યારે સમજાય ખબર છે? જ્યારે કંઈક આમાં રોગ આવે, કંઈક આ પાંદડું થાય, આંખોની કિંમત ક્યાં સુધી ન સમજાય? જ્યાં સુધી એમાં દેખાતું બંધ ન થાય ત્યાં સુધી. માણસની કિંમત ક્યારે ન થાય? જ્યાં સુધી એ દૂર ન જાય ત્યાં સુધી. એમ શરીરમાં ભગવાને જેટલા અંગો આપ્યા છે એ અંગો જ્યાં સુધી એમાં કંઈક તકલીફ ના હોય ત્યાં સુધીની કિંમત ન સમજાય. પણ બહુ ટૂંકી ભાષામાં કે ટૂંકી વાતમાં કહી દો, જાતિ વાતમાં તો ગાડા ભરાય. પણ કે આ જે શરીર છે ને ભગવાને આપ્યું છે તમને ને મને, આ બહુ કિંમતી છે. આ જલ્દી મળતું નથી. અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે આ શરીર મળે છે. તો આની કિંમત કરજો. એક ભાઈને પૂછ્યું મેં કે ભગવાને આ શરીર શા માટે આપ્યું છે? તમને બધાને પૂછીએ, આ શરીર ભગવાને શા માટે આપ્યું છે? હવે એનું જ્યુસ પીવા માટે. પીતા રહેજો, હસતા રહેજો, વાત કરતા રહેજો. વાતું ન કરતા પ્લીઝ, સોરી. વાતું કરવા માટે તો સમય તમારી પાસે 8 વાગ્યા પછી છે. મારી પાસે 8 વાગ્યા સુધીનો ટાઈમ છે. એટલે બને ત્યાં સુધી મને સપોર્ટ, મદદરૂપ થજો કે આપ વાતો નહીં કરો. મારી વાતનો જવાબ નહીં આપો તો એની માટે આપ્યું છે કે શરીર તો નવું છે પણ એની અંદર રહેલો આત્મા છે ને તે વર્ષોથી ભટકતો આવ્યો છે. અને એને છોડાવવા માટે પ્રયત્ન કરવાના છે. એટલે કે છે કે વારે વારે આવો લાવો જીવનમાં પ્રભુજી બધાને નથી આપતા, ઠાકોરજી બધાને નથી આપતા. મહાપ્રભુજી છે ને સુબોધિનીમાં લખે છે સુંદર, એક બહુ સરસ પ્રભુએ લાઈન લખી છે કે અન્યનો આશ્રય લેવા કરતા અનન્યનો આશ્રય લેવો. આજનો માણસ વ્યક્તિ પાસે રાજી થવા માટે ઘણા બધા પ્રયત્ન કરતો હોય, જગતને રાજી કરવાના પ્રયત્ન કરે, પણ ટૂંકમાં સમજીએ જગતને રાજી ન કરીને જગદીશને રાજી કરીએ તો જગત આપમેળે આપણા ઉપર રાજી થાય. એટલે ટૂંકમાં એટલું કે આ શરીર જે મળ્યું એની કિંમત કરજો. અને એને ભગવાને એટલા માટે આપ્યું છે કે તમારા કામકાજમાંથી પરવારી તમને દિવસમાં મળતો થોડુંક જે શેષ સમય છે એને તમે ભગવાનના નામમાં પ્રભુના માટે સમય કાઢો એટલે તમારો આ જન્મારો સફળ થઈ જાય. પૂજ્યપાદ ડોંગરે બાપા એમની કથાઓમાં સતત કહેતા, ઘણા લોકો એવું કહે કે અંતિમ સમય આવશે ત્યારે ભગવાનનું ભજન કરશું, કે ગઢપણ આવશે ત્યારે ભગવાનનું ભજન કરીશું, અત્યારથી શું જરૂર છે? પણ વૃદ્ધાવસ્થા કોઈ જોઈ છે કે આવશે કે નહીં આવે? ઘડી પલકી ખબર નહીં, જીવ કરે કલકી વાત. ક્ષણ પછી શું થવાનું છે એની તમને મને ખબર ના હોય. આપણે વર્ષોના પ્લાનિંગ કરીએ કે આ વર્ષે આ કરવું છે, આ વર્ષે આ કરવું છે. 500 શ્વાસ લખ્યા હોય ધવલભાઈ, એવું દુનિયામાં એક મશીન નથી તમને 501નો શ્વાસ લેવા દેશે. વિશ્વમાં એવું મશીન નથી બન્યું. 500 શ્વાસ લખ્યા હશે, પૂરા થશે, કોઈ જમતા જમતા પડી જાય, કોઈ સૂતું હોય સૂતું રહી જાય, કોઈ હાલતા હાલતા પડી જાય. એટલે ક્યારે અંતિમ સમય આના પછીની વાત હું તમને કરી શકીશ કે નહીં કરી શકું એની ગેરંટી મારી પાસે છે નહીં. આપણે વર્ષોના પ્લાનિંગ લઈને બેઠા છે. એટલે જ્યારે સમય જેટલો મળે ને, હું તો એમ દરેક મારી ઘણી બધી કથાઓમાં કહેતો અહીં કથા નથી કરવાની, પણ મને એ વાત બહુ ગમે કે તમે રોજ સવારે ઉઠો ને એટલે એ મારી વાતમાં હા પૂરા અંકલ તમે સાચું કહો છો કે તમે રોજ સવારે જાગો ને એટલે પ્રભુનો આભાર પથારીમાં જ માનો. ભગવાન થેન્ક યુ તે મને આજે એક નવો દિવસ આપ્યો. ઘણા લોકો એવા છે કે જે રાત્રે સૂતા છે, સવારે જાગ્યા નથી. તો સવારે જાગો છો તો રોજ સૌપ્રથમ તમને જેમાં શ્રદ્ધા હોય, તમે માતાજીને માનતા હોય, ઠાકોરજીને માનતા હોય, શિવજીને માનતા હોય, હનુમાનજીને માનતા હોય, કોઈ પણ સંપ્રદાય હોય, અંતે તો આ તો સંપ્રદાય આપણે અલગ અલગ ફાટા બનાવ્યા, બાકી આકાશમાંથી પડેલું પાણી અંતે સમુદ્રમાં મળી જાય એમ તમે કોઈ પણને ભજો અંતે નારાયણના ચરણોમાં જાય, આવું શાસ્ત્ર કહે છે. એટલે તમને જેમાં શ્રદ્ધા હોય ઉઠીને સૌથી પહેલો આભાર પ્રભુનો માનો. પ્રભુ થેન્ક યુ તમે મને આજે એક નવો દિવસ આપ્યો.
2 ટાઈમની જમવાની વ્યવસ્થા પરમાત્મા કરે છે તેનો આભાર માનો. આજનો માણસ એમ કે હું કરું છું, કીડીને કણ ને હાથીને મણ ભગવાન રોજ આપી દે છે. આ તો આપણે ખોટા વહેમમાં ફરીએ છીએ કે હું કરું છું. પણ ભગવાન છે ને રાત્રે ડાળ પર પેલા પંખી સૂતો હોય ને એને ન પડવા દે, તો એ તમને ને મને પડવા દે નહીં. મહાપુરુષો સદૈવ એવું કે બસ ભરોસો એની પર રાખો. સુખ દુઃખ તો જીવનમાં આવ્યા કરે. બંને ભાઈઓ છે, એકલા ક્યાંય જતા જ નથી. એક અંદર હોય તો એક બહાર ઊભો હોય. હા, એક નીકળે એટલે પાછળથી બીજો જાય. હિંચકો જેટલો પાછળ જાય, હિંચકો એટલો આગળ પણ આવે. એટલે સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે, પણ એ બધાની વચ્ચે ક્યાંક આપણે પ્રભુને ભૂલી ન જઈએ એ બહુ અગત્યનું છે. એક મહાપુરુષના મુખે મેં સાંભળેલું કે સાચી સંપત્તિ એ જ કહેવાય કે જે તમને ભગવાનને ભૂલાવી ના દે. આજનો માણસ પૈસાવાળો બને ને એટલે પ્રભુથી દૂર થતો જાય, ભગવાનથી દૂર થતો જાય. જેમ કુંતામાએ ભગવાને કુંતામાને માગવાનું કીધું હતું, તો કુંતામાએ શું માગ્યું? કીધું કે ભગવાન દેવું હોય તો તું મને દુઃખ દે, જો દુઃખ હશે ને તો હું તને ભૂલીશ નહીં. ને આજનો માણસ હકીકતમાં એવું છે કે ને કે સુખમાં સોની અને દુઃખમાં ભગવાન. સુખ આવે તો સોની પાસે જાય અને દુઃખ આવે તો ભગવાન પાસે જાય. એટલે મારો કહેવાનો અર્થ કે ઘણું બધું તો કહેવા માટે છે, સમય ઓછો પડે, પણ જ્યારે જ્યારે સમય મળે કોઈ એવું નથી કહેતો તમે તમારા કામ મૂકીને ભગવાનને ભજો. ભગવાન કોઈ એવું કહેતા નથી કે તમે મને 4 વાગે જ ભજો. આખા દિવસમાં આખા 24 કલાકમાં નરસિંહ મહેતા પાસે 24 કલાક જ હતી. હાલતા ચાલતા ખાતા પીતા ગમે ત્યારે ભગવાનનું નામ લો, ક્યારેય નિરર્થક નહીં જાય. કદાચ તમે ન બોલવાનું શબ્દ બોલો તો એનું ફળ તમને મળે, અને હાલતા ચાલતા ભગવાનનું નામ લો ને તો એનું ફળ તમને મળે. કરેલું ક્યારેય નિરર્થક જતું છે નહીં. અને ભક્તિ કરવી ને તો ભલે 5 મિનિટ જ કરો. હું તો એમ કહું, ઘણા લોકો દેખાડવા માટે 2 કલાક બેઠા હોય, 5 કલાક બેઠા હોય, પણ એનું મન ક્યાંનું ક્યાં ફરતું હોય. એક ભાઈ છે ને 15 વર્ષથી શાલિગ્રામની ધરવાઈ પૂજા કરતા. 15 વર્ષથી શાલિગ્રામની પૂજા કરે. સાંભળજો. તો એક દિવસ ઘરે કોઈ હતું નહીં અને ભગવાનની પૂજા કરતા હતા. એમાં ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો. એમાં એક કૂતરું ઘરમાં આવ્યું. તો એ ભાઈ શાલિગ્રામની પૂજા કરતા હતા અને ધ્યાન પેલા કૂતરામાં ગયું. એટલે પૂજા કરતા જાય ને એને હળ હળ કરતા જાય, પેટું જતું રહે. હવે કઈ એમ તો એ જાય નહીં. ઘણી વાર એને તગડવાનો એને બહાર મોકલવાનો પ્રયત્ન થયા. જ્યાં શાલિગ્રામ પડ્યા હતા ત્યાં ગયા, ત્યાં જઈને શાલિગ્રામ હાથમાં લીધા અને સાફ કરતા કરતા કે 15 વર્ષથી પૂજા કરતો તો આજે કામમાં આવે. શું કીધું? 15 વર્ષથી પૂજા કરતો તો શાલિગ્રામની આજે કામમાં આવે. એટલે આવી ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય નહીં. ભલે 2 મિનિટ કરો. તમારું ઇન્વોલ્વમેન્ટ જે છે ને એ ઈશ્વરમાં કેટલું છે ને બહુ અગત્યનું છે. માત્ર બેસીએ અને ભગવાનને આપી શકીએ ને પણ 5 મિનિટ કેવી હોવી જોઈએ કે પૂરેપૂરા તમે ઈશ્વરને સમર્પિત હોવા જોઈએ. ત્યારે આવો હે આવો જીવનમાં લાવો ફરી ફરી નામ, આવો જીવનમાં લાવો ફરી ફરી વારે વારે મનવટે હરી નામ, વારે વારે મારો
લગભગ કદાચ કોઈ બાકી રહી હોય યાદ નથી, પણ દરેકને અનુભવ થયા. એમાં સૌથી વધારે ધીમું બોલવા વાળા કોઈ હોય ને તો આપણા વૈષ્ણવ છે. બધા હોય તો ધીમું બોલે, મીઠું બોલે. હવે પછી મારા ગયા પછી ખબર નથી મને, પણ હું આવું ત્યાં સુધી તો એ સારું છે ને મીઠું જ બોલે. પણ એક સુંદર પદ છે કે તમારા પ્રત્યેક અંગ ઉપર તમે ઠાકોરજીને બિરાજમાન કરો. હું મારી કથાઓમાં કહું કે એવું વિચારો કે આ હાથ છે એ કૃષ્ણ છે, ગોવિંદ છે કે માધવ છે. જો એ હાથથી તમે ઘણા લોકો તમે જોશો કે એવું જ કરે કે પ્રત્યેક અંગ ઉપર ઠાકોરજીના નામ કે એ ભાવ એવો રાખે, એટલે કે હાથ ક્યારેય ખોટા કામ કરે નહીં, પગ ક્યારેય ખોટા કામ કરે નહીં. એવો સુંદર ભાવ છે. પ્રભુના ચરણોમાં સમર્પિત કરીએ. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. પાપણ ઉપર પરમાનંદ, પાપણ ઉપર પરમાનંદ ને કીર્તિમાં હું કૃષ્ણ લખી દઉં. ભાવ સચેલી શમ જીવું હરિ ભાવ સચેલી શમ લખી દઉં. હરિ લખી દઉં. આંગળી ઉપર આત્મ પ્યારો, હૃદય પર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આત્મ પ્યારો, લખી દઉં. ભાવ હથેળી શ્યામ લખી દઉં. હરિ નાગર, નાસિકા ઉપર નંબર નાગર, રથડી પર શ્રીનાથ લખી દઉં. ભાવ હથેળી શ્યામ લખી દઉં. હરિ નામ લખી દઉં. ભાવ હથેળી શ્યામ લખી દઉં. હરિ નામ લખી દઉં. આંગળી ઉપર આત્મ પ્યારો, હૃદય પર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આત્મ પ્યારો, હૃદય પર કીર્તાર લખી દઉં. ભાવ હથેળી શ્યામ લખી દઉં. હરિવર નામ લખી દઉં. પ્રીતમ લખી દઉં. સુંદરી ઉપર પ્રીત હરનારો, પાલવ પર પ્રીતમ લખી દઉં. શ્રાવણ મહિને ભીતર હું તો, શ્રાવણ મહિને ભીતર હું તો, રોમે રોમે રસરાજ લખી દઉં. ભાવ હથેળી શ્યામ લખી દઉં. હરિવર નામ લખી દઉં. ભાવ હથેળી શ્યામ લખી દઉં. આંગળી ઉપર પાતળ પ્યારો, હૃદય પર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર પાતળ પ્યારો, હૃદય પર કીર્તાર લખી દઉં. ભાવ હથેળી શ્યામ લખી દઉં. હરિવર નામ લખી દઉં. ભાવ હથેળી શ્યામ લખી દઉં. હરિવર નામ લખી દઉં. રાખવું તો પડે મગજમાં. એટલે પતિ પત્ની બે બેઠા હતા તો પત્નીએ કંઈક એના પતિને પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે તમે લોકો મર્યા પછી સ્વર્ગમાં જાઓ તો તમને ત્યાં અપ્સરા મળે એમ. તો પતિ કે અપ્સરા મળતી આપણે શું કામ ના પાડવી જોઈએ? તો એને કીધું કે હા મળે, કે અમે સ્વર્ગમાં જઈએ એટલે અમને અપ્સરા મળે એમ. તો પત્નીએ પાછું પતિને પૂછ્યું કે અમે મરીને સ્વર્ગમાં જઈએ તો અમને શું મળે? તો પતિ કે આને આમ કંઈ કહેવાતું છે નહીં, પણ હવે અત્યારે મોકો છે આને કંઈક કહેવાનું, એટલે લાવ કે ભેગી ભેગી કહી દો એમ. તો કે તમે લોકો બધા સ્વર્ગમાં જાઓ ને એટલે તમને ત્યાં વાંદરું મળે.
પતિએ શું કીધું પત્નીને કે તમે મરીને સ્વર્ગમાં જાઓ એટલે તમને ત્યાં વાંદરું મળે. તો પત્ની કે તમારે તો બહુ સારું ભાઈ, તમારે તો કે ન્યાય અપ્સરા અહીંયા અપ્સરા, અમારે તો કે બે હરકોઈ ન્યાય વાંદરું નહીં. બોલો કૃષ્ણ કનૈયા. આપણે આનંદ છે, તમે પાછા બધા બહાર ગયા હોય તો અહીંયા આવી જાય. મનથી બહાર વયા છે ને અહીંયા આવતા જ નથી. આવો ઘણા બધા ભજનોની યાદી છે. હવે ક્યારના બેઠા છીએ, પગમાં થોડી ખાલી ચડી ગઈ છે, ચડી ગઈ છે કોઈ? આવો 5-10 મિનિટ ભગવાનના નામ પર થોડુંક રમી લઈએ. આવો નફો પછી મળશે નહીં. થોડી હરિદ્વારની યાદો તાજી કરી લઈએ. આવો થોડીક